મારા બધા દર્શકોને મારા નમસ્કાર। ચેતર વસાવાની જામીન અરજી રદ થઈ ગઈ છે। સૌથી પહેલા એ સમજવાની જરૂર છે કે આ કેસમાં આખરે થયું શું, કારણ કે શરૂઆતથી ઘણા બધા પ્રકારના કન્ફ્યુઝન હતા, પરંતુ આજના વિડીયોમાં આ કેસમાં શું થયું, આગળ વિકલ્પો શું છે, ચેતર વસાવાના ધારાસભ્ય પદનું શું થશે, અને સૌથી મોટો સવાલ ચેતર માટે ચેતરનો ભૂતકાળ જ દુશ્મન કેવી રીતે સાબિત થઈ રહ્યો છે, એ બધી જ વાત કરીશું। ફટાફટ કરીશું, સરળ ભાષામાં કરશું। એ પહેલાં કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો, મારું નામ નિશિત રાજ્યગુરુ છે। સૌથી પહેલા એ સમજો કે આ કેસમાં શું થયું। આ કેસમાં બે પ્રકારની અરજી થઈ હતી। એક હતી સ્ટે ઓન સેન્ટેન્સ, એટલે કે સજા પર એક રોક માટેની પણ અરજી હતી, ને એક જામીન અરજી હતી। જામીન અરજી પર સુનાવણી ચાલી હતી, જેમાં 2 અઠવાડિયા સુધી તમે સુનાવણીના અલગ અલગ ભાગના માહિતીઓ સમાચાર માધ્યમોથી, સમાચાર પત્રોથી અને ડિજિટલ મીડિયાથી લીધી, અને એનો આ ચુકાદો હતો, જેમાં અરજી રદ થઈ ગઈ છે। કહેવામાં આવી રહ્યું છે કે હજુ પણ જે સજા પર રોકમાંની, એટલે કે સ્ટે ઓન કન્વિક્શન માટેની જે અરજી છે એની ઉપર હજી સુનાવણી જ થઈ નથી। શક્ય છે કે આગામી સમયમાં એના પર પણ સુનાવણી થશે, જેને એક સાથે બધાની સજા પર રોક માટેની જેની અરજી થઈ છે એ બધાની સાથે એ સુનાવણી થઈ શકે છે। એટલે અત્યારના એ કહેવામાં આવી રહ્યું છે કે હાઈકોર્ટમાંથી સંપૂર્ણપણે ચેતર વસાવાનો કેસ ખતમ જ થઈ ગયો છે એવું નથી, પરંતુ એક વાત એ છે કે હવે ચેતર વસાવાની જેલ મુક્તિનો કોઈ સવાલ અહીંયા રહેતો નથી, જ્યાં સુધી આ હાઈકોર્ટમાંથી સ્ટે ઓન કન્વિક્શનની જો હિયરિંગ થાય છે, એ જજમેન્ટની ક્લેરિફિકેશન આવ્યા બાદ ખબર પડશે। પરંતુ અત્યારની સ્થિતિમાં એવું છે કે ચેતર વસાવાને ગુજરાત હાઈકોર્ટથી જેલ મુક્તિ અત્યારના મળતી દેખાઈ રહી નથી, અને એની માટેનો આ ચુકાદો હતો। આ વાત થઈ નંબર 1। બીજું, શું હવે ચેતર વસાવા માટે બધા જ રસ્તાઓ બંધ થઈ ગયા છે? ના, ચેતર વસાવા અને આમ આદમી પાર્ટીના વકીલોની ટીમ શક્ય છે કે આની અપીલ સુપ્રીમ કોર્ટમાં પણ કરશે, અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ અથવા તો સુપ્રીમ કોર્ટ શું નિર્ણય લે છે એના પર બધું નિર્ભર છે। જો એક વસ્તુ અહીંયા એ પણ તમારે સમજવાની જરૂર છે, એક સવાલ જે ઘણા બધા લોકોને થઈ રહ્યો છે, મારા ભૂતકાળમાં જે ચેતર વસાવાના વિડીયો હતા એમાં કમેન્ટ કરી હતી, એ હતું ચેતર વસાવાનું ધારાસભ્ય પદ। બહુ ક્લિયરલી સમજો કે જો ચેતર વસાવાને જામીન મળી જાય છે એનો મતલબ એવો નથી થતો કે ચેતર વસાવાના ધારાસભ્ય પદ પર જે ખતરો છે એ ખતમ થઈ જાય છે। ના, ચેતર વસાવાનું ધારાસભ્ય પદ તો જ કાયમ રહેશે જો સજા પર રોક લાગે, એટલે કે સેશન્સ કોર્ટ નીચલી અદાલતે જે સજા ફટકારી છે એની ઉપર જો માનનીય હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટ રોક લગાવે તો જ એમનું ધારાસભ્ય પદ બચી શકે એમ છે। તો બીજો એક સવાલ એ થાય, તો ધારાસભ્ય પદ બચી શકે એમ નથી, તો અત્યારના શું સ્થિતિ છે? બંધારણીય ભાષામાં 2 વર્ષથી કે એનાથી વધારે સજા કોઈ ઇલેક્ટેડ ધારાસભ્યને પડે તો આપોઆપ એનું ધારાસભ્ય પદ રદ થઈ જાય, પરંતુ જે તે રાજ્યના સ્પીકરના નોટિફિકેશન પરથી એ નિર્ભર થાય કે એમનું ધારાસભ્ય કન્ફર્મ હવે રદ થઈ ગયું છે। અત્યાર સુધી ગુજરાત વિધાનસભાના સ્પીકરથી એવા કોઈ પણ પ્રકારનો પત્ર આવ્યો નથી જેમાં એવું મેન્શન હોય કે ડેડિયાપાડાની વિધાનસભા બેઠક હવે ખાલી છે। ચોથો સવાલ, જો એવું થાય તો આગળ શું થાય? એવું થાય તો સ્વાભાવિક રીતે 1 વર્ષ કે એનાથી વધારે સમય બાકી રહે, અને આવા પ્રકારની ઘટના ઘટે કે જેમાં ધારાસભ્યને સજા પડી હોય, ધારાસભ્યનું એનું પદ નિષ્કાસિત થઈ જાય, એટલે કે રદ થઈ જાય, તો પેટા ચૂંટણી કરાવવાની ફરજ પડે। પરંતુ એ સમયગાળો સમજવાની જરૂર છે। 1 વર્ષ કે એનાથી ઓછો સમય હોય વિધાનસભાની મુખ્ય ચૂંટણીઓને, તો પેટા ચૂંટણી કરવાની રહેતી નથી, તો પછી મુખ્ય ચૂંટણીની સાથે જ એ વિધાનસભાની ચૂંટણી પણ થઈ જાય। પરંતુ 1 વર્ષથી વધારે સમય બાકી હોય, જેમ કે આ સિચ્યુએશનમાં અત્યારના છે, ડિસેમ્બર 2027માં વિધાનસભા આવશે। જો ડિસેમ્બર 2026 પહેલાં કોઈ પણ પ્રકારનો નિર્ણય આવે, એટલે કે સજા પર રોક જ લાગતી નથી, તો આપોઆપ ધારાસભ્ય પદ રદ થશે, અને શક્ય છે કે ઇલેક્શન કમિશન રાહ જોવા ન માંગતું હોય તો પછી મુખ્ય ચૂંટણી 2027માં જે ડિસેમ્બરમાં આવશે એની સાથે જ ચૂંટણી થશે। પરંતુ એવું જરૂરી નથી કે એની સાથે થાય। નિયમ પ્રમાણે 1 વર્ષ કે 1થી ઓછો સમય હોવો જોઈએ, તો જોડે ચૂંટણી કરવાની રહે મુખ્ય ચૂંટણી સાથે, નહીં તો પેટા ચૂંટણી કરવી પડે। હવે બીજો એક સવાલ ઇમ્પોર્ટન્ટ, કે શું ચેતર વસાવાનો ભૂતકાળ જ ચેતર વસાવાનો દુશ્મન બની ગયો છે? વાત સાચી છે। આ આખા હિયરિંગમાં મિત્રો થયું છે એવું
કે બંને સાઈડના વકીલોએ પોતપોતાની દલીલો તો રજૂ કરી, પરંતુ સરકારી વકીલે જે મુદ્દા પર વધારે ભાર મૂક્યો, જે મુદ્દા પર વધારે દલીલો કરી, જેમાં સુપ્રીમ કોર્ટના ઓર્ડરના પણ મેન્શન કરવામાં આવ્યા, એ હતો ચૈતર વસાવા પર અત્યાર સુધી નોંધાયેલા બીજા ગુનાઓ. હવે સમજવાની જરૂર છે કે જેમાં ચૈતર વસાવા પર સીધી આંગળી ચીંધાય જ છે કે કેટલાક કિસ્સાઓમાં ચૈતર વસાવાને જે છૂટ કોર્ટ તરફથી આપવામાં આવી એમાં એ શરતો હતી કે બીજા કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓમાં તેઓ સામેલ નહીં થાય, પરંતુ એ બાદ પણ તેમના પર કેટલાક ગુના નોંધાયા એ વાતનો મુદ્દો સરકારી વકીલોએ માનનીય હાઈકોર્ટ સમક્ષ રાખ્યો હતો અને મજબૂતાઈથી રાખ્યો હતો. ચૈતર વસાવા ઉપર લગભગ 17 કે 17થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને આ તો હજી 2023ના ગુનાની આપણે વાત કરી રહ્યા છીએ. હમણાં જ ભરૂચમાં જે GIDCમાં બબાલ થઈ, મારામારી થઈ, એ કેસ હજી બાકી છે. ને સૌથી એક મોટી જાણકારી એ છે કે હજુ પણ કેટલાક નજીકના ભવિષ્યમાં બીજા કેસ પણ ખુલવાની શક્યતાઓ દેખાઈ રહી છે, અથવા તો કેટલાક સૂત્રો એવી વાત કરી રહ્યા છે. એની માહિતી પણ હું તમને આવતીકાલે આપીશ કે હજુ એક ડબલ ડોઝનો ઝટકો ચૈતર વસાવા માટે શું આવી રહ્યો છે. પરંતુ ચૈતર વસાવાની ઉપર લાગેલા ગુનાઓ, એના પર લાગેલા આરોપો એ જ ચૈતર વસાવા માટે આ આખા કેસમાં દુશ્મન સાબિત થયા હોય એવી ચર્ચાએ જોર પકડ્યું છે. કારણ કે ચર્ચામાં 2-3 મુદ્દાઓ ચૈતર વસાવાના પક્ષથી તો મૂકવામાં આવ્યા જ, કે એમાં સમયને એક નોટ કરવામાં આવ્યું કે 12:30 પૈસા ટ્રાન્સફર થઈ ગયા, રૂપિયાની ડિમાન્ડ તો મોડી કરવામાં આવી હતી. ઘણી બધી માહિતીઓ હતી, ટેકનિકલ માહિતી જે કેસ રિલેટેડ હતી. એ ચૈતર વસાવાના વકીલની ટીમે એ મુદ્દાઓ તો માનનીય હાઈકોર્ટ સમક્ષ રાખ્યા, પરંતુ જ્યારે સરકારી વકીલોએ એમના પર લાગેલા જૂના કેસીસ અને એમના પર હવે છૂટ ન આપવાની અપીલ એ મજબૂતાઈથી આખા કેસમાં કામ કરી ગયો એવું લાગે છે. કારણ કે હાઈકોર્ટે પણ એ વાતની નોંધ જે તે સમયે લીધી હતી કે આટલા બધા જે કેસ એમના પર નોંધાયેલા છે એને કન્સિડર કરવા જ જોઈએ. એટલે ચૈતર વસાવાની ઉપર લાગેલા જે ગુનાઓ છે એને માનનીય હાઈકોર્ટે પણ કન્સિડર કર્યા અને એને ધ્યાનમાં રાખીને જ આ ચુકાદો આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે કે ચૈતર વસાવાને જેલ મુક્તિ નહીં મળે અથવા તો જેલ મુક્ત નહીં થાય. રહી વાત હવે સજા પર રોક માટેની, એટલે કે સ્ટે ઓન કન્વિક્શન માટેની, હવે એ અસમંજસતા છે અને એની માટે વકીલોની ટીમ પણ જજમેન્ટની રાહ જોઈ રહી છે, જજમેન્ટનું સ્ટડી કરી રહ્યા છે. પરંતુ અત્યારના એ વાતની ક્લેરિફિકેશન તો આવી જ ગઈ છે કે જે અત્યારના ચુકાદો છે એ માત્ર જામીન માટેનો છે, ન કે સજા પર રોક માટેનો. એની પર હિયરિંગ માનનીય હાઈકોર્ટે સાંભળી જ નથી, કારણ કે માનનીય હાઈકોર્ટના જસ્ટિસ સાહેબે પહેલાં પણ એ ક્લિયર કર્યું હતું હિયરિંગ સમયે કે અત્યારના હું માત્ર સ્ટે ઓન સેન્ટેન્સ માટેની અપીલ સાંભળી રહ્યો છું. એટલે શક્ય છે કે નજીકના ભવિષ્યમાં એની ઉપર પણ કોઈ ક્લેરિફિકેશન આવે કે સજા પર રોક માટેની હિયરિંગ થશે તો ક્યારે થશે, કેવી રીતે થશે અને એનો અવકાશ કેટલો છે. એટલે હજુ હાઈકોર્ટથી સંપૂર્ણપણે ચૈતર વસાવાની જે આશાનું કિરણ છે એ ખતમ થઈ ગયું છે એવું કહેવું યોગ્ય નહીં કહેવાય. અને બીજું, કદાચ હાઈકોર્ટમાં પણ રાહત નથી મળતી જો, તો સુપ્રીમ કોર્ટનો રસ્તો હજી બાકી છે. સુપ્રીમ કોર્ટમાંથી પણ ન્યાયની અપેક્ષા આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાની ટીમ રાખી શકે છે. અત્યારની સ્થિતિમાં ચૈતર વસાવા માટે એક મોટી મુશ્કેલી છે કે જેલથી મુક્ત થવાના નથી. 9 આરોપીઓમાંથી 7ને જામીન મળી ચૂક્યા છે. 3 આરોપીઓ માટે બાકી હતા, એમાંથી એકને રિકેશને આપી દેવામાં આવ્યા છે, કારણ કે એમાં એવું પ્રૂવ કરવામાં આવ્યું કે એ માત્ર આદેશથી અંદરથી બંદૂક લઈને એમણે ખાલી ચૈતર વસાવાને આપી હતી, બીજી કોઈ જ વાત છે નહીં. એટલે એમનો રોલ બીજો કોઈ હતો નહીં. એટલે માનનીય હાઈકોર્ટે એમને જામીન આપ્યા છે, પરંતુ એમના પીએ અને ચૈતર વસાવાને જામીન મંજૂર કર્યા નથી. એટલે કે 9માંથી 7 હવે જેલ મુક્ત થઈ ચૂક્યા છે. 2 જેલની અંદર છે, એમાં ચૈતર વસાવા સામેલ છે. એક મોટો ઝટકો ચૈતર વસાવાના સમર્થકો અને ખાસ આમ આદમી પાર્ટી માટે. હવે આમ આદમી પાર્ટી માટે આ ઝટકો વધારે મોટો એટલા માટે છે કારણ કે ચૈતર વસાવાના દમ પર, ચૈતર વસાવાના વિશ્વાસે, ચૈતર વસાવાના ભરોસે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડ્યા. ચૈતર વસાવાના નામ અને ચહેરાથી સ્થાનિક સ્વરાજમાં થોડી ઘણી સફળતા મળી અને હવે એને હેન્ડલ કરવા માટે અથવા તો એને જાળવી રાખવા માટે ખુદ ચૈતર વસાવા નથી. એનું પણ વિશ્લેષણ આવતીકાલે અથવા તો આવતીકાલે તમને સમજાવીશ કે એની સ્થિતિ શું ચાલી રહી છે. ચૈતર વસાવાની ગેરહાજરીના કારણે કેટલા લોચા લબાચા થઈ રહ્યા છે એની પણ માહિતી કાલે આપીશું. પરંતુ મને અપેક્ષા છે કે તમે ક્લિયર થઈ ગયા હશો
કે હજુ સુધી ચૈતર વસાવાની સંપૂર્ણ હાઈકોર્ટથી આશા ખતમ થઈ ગઈ છે એવી કોઈ વાત નથી. હા, એ જરૂર છે કે જેલ મુક્ત નથી થવાના. માનનીય હાઈકોર્ટે નીચલી અદાલતના જે ચુકાદો છે એને માન્ય રાખીને જામીન આપવાથી ઇનકાર કરી દીધો છે અને એમાં ભૂતકાળમાં એમના પર લાગેલા કેસીસ એક સ્ટ્રોંગ પોઈન્ટ સાબિત થયો છે. એટલા માટે જ હું કહું છું કે ચૈતરનો ભૂતકાળ જ ચૈતરનો દુશ્મન અત્યારના સાબિત થઈ રહ્યો છે, કારણ કે 1-2 કેસ નથી, 15-17 કેસ છે જેના પર મોટાભાગના આરોપ છે અને કેટલાક આરોપ સિદ્ધ થયા છે, કેટલાક આરોપ સિદ્ધ નથી થયા, કેટલાક કેસમાં તો એમના પર જે આરોપ હતા એ ખારીજ કરી દેવામાં આવ્યા છે, પરંતુ કેસ જરૂર છે. અને એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે કેટલીય વખત એવું બન્યું છે કે નીચલી અદાલતે રાહત કેટલીક શરતો સાથે આપી છે અને શરતોનું પાલન ચૈતર વસાવાએ નથી કર્યું અને એટલા માટે જ ચૈતર વસાવા માટે હવે કપરો સમયની શરૂઆત થઈ હોય અથવા તો કપરો સમય હજુ પણ ચાલી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. કમેન્ટ જરૂર કરજો. કાલે મળીશું. ધ્યાન રાખો, મજા કરો. સીતારામ.